નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે ડોક્ટર મનીષ દોશી જોડાયા છે. મનીષભાઈ એન્જિનિયર છે. એમણે એન્જિનિયરિંગમાં પીએચડી કર્યું છે અને મને લાગે છે ત્યાં સુધી એ દર વર્ષે કારકિર્દી માટેની માર્ગદર્શિકા બહાર પાડે છે અને આ વર્ષે પણ એ માર્ગદર્શિકા બહાર પડવાની તૈયારીમાં છે. વિદ્યાર્થીઓને 10મા ધોરણ પછી 12મા ધોરણ પછી કયો અભ્યાસક્રમ લેવો એના વિશે તો એ માર્ગદર્શન કરે જ છે. એમની માર્ગદર્શિકા બહુ જ પોપ્યુલર છે અને હું એને હંમેશા બિરદાવતો રહ્યો છું. આજે જે વાત કરવી છે એ વિદ્યાર્થીઓ અત્યારે જે અટવાયા છે, જે પોર્ટલ સરકારે બહાર પાડ્યું છે, મને લાગે છે સરકાર બધું સેન્ટ્રલાઇઝ કરવા માંગે છે. સામાન્ય રીતે દરેક યુનિવર્સિટીમાં પ્રવેશ માટે અલગ અલગ વ્યવસ્થા હતી, પરંતુ આ કેન્દ્ર સરકાર, નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર આવ્યા પછી જે રીતે દિલ્હીમાં પણ બધું કેન્દ્રીકરણ ચાલી રહ્યું છે, એમ અહીંયા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારને હવે એમ લાગે છે કે હવે બધું છે ને આપણે કેન્દ્રીયકરણ કરી નાખવું જોઈએ. પરંતુ એના ભોપાળા જે છે એ વિદ્યાર્થીઓએ સહન કરવા પડે છે, વાલીઓએ સહન કરવા પડે છે. અને એના વિશે આજે મનીષભાઈની સાથે આપણે વાત કરવી છે, કારણ કે ગામડાના વિદ્યાર્થીઓ એ મૂંઝાયા કરે છે. આમ તો બાજુની કોલેજમાં, ગામડાની કોલેજમાં, બાજુના ગામની કોલેજમાં, શહેરની કોલેજમાં એ ભણવા માટેની એમને સગવડ હતી અને જઈને એડમિશન લઈ શકતા હતા. પછી યુનિવર્સિટીઓ એને જેને રેટિફાઈ કરતી હતી, એ મંજૂરી આપતી હતી. બેઠકો પ્રમાણે એમણે મંજૂરી આપવી જોઈએ એવું બહુ સ્પષ્ટ હતું. પરંતુ સરકારને કોણ જાણે કેવી કુમતી સૂજે છે અને પાછા આ કયા ઘરા વાઇસ ચાન્સેલરો, એમનામાં એ તો પાછું પાણી તો છે નહીં કે સરકારને એમ કહી શકે કે ના ના આવું ન કરાય. પણ આ જીકાસ હું ભૂલતો ન હોઉં તો આવું જ છે ને કંઈક પોર્ટલ. જી, તો એ પોર્ટલ મને લાગે છે કે વિદ્યાર્થીઓ માટે માથાનો દુખાવો થઈ ગયો છે. અને એમાંય પાછું અમુક કોલેજોમાં તો, જેમ કે મારી કોલેજ ઝેવિયર્સ કોલેજમાં વિદ્યાર્થીઓએ બબ્બે માં પ્રવેશ લેવો પડે છે. ઝેવિયર્સ કોલેજમાં પણ પ્રવેશ લેવો પડે, ઓટોનોમસમાં પોતાની રીતે. એ માઇનોરિટી કોલેજ છે, સુપ્રીમ કોર્ટે માન્ય કરેલી છે અને એ આખા દેશમાં જાણીતો કેસ હતો, એ તો મનીષભાઈ જાણે જ છે. પરંતુ આ પોર્ટલમાં જબરજસ્તીથી એને ઘુસાડવામાં આવી છે. એટલે આ તો એક કેસ થયો. પરંતુ આ પોર્ટલમાં જે પ્રવેશ અપાય છે એ ધારો કે અમદાવાદના કોઈ જિલ્લાના કોઈ ગામડાનો વિદ્યાર્થી હોય એને સુરત બાજુ પ્રવેશ મળે, અથવા તો મનીષભાઈ અમારે તો એવો અનુભવ પણ થયેલો કે જર્નલિઝમ અને માસ કોમ્યુનિકેશનનો વિષય જ્યાં ન હોય અથવા તો એની ડિગ્રી ન હોય એવી સાણંદની કોલેજમાં પણ જેને વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટીએ ફાળવી દીધા હતા. આ અક્કલનું દેવાળું જો ગુજરાત યુનિવર્સિટીમાં એ જો એના માંધાતાઓનું દેખાતું હોય તો પછી આ પોર્ટલમાં તો શુંનું શું થતું હશે એની વાત તમે માંડીને આજે કરો એવો આપને અનુભવ છે. મનીષભાઈ. જી, ખૂબ ખૂબ આભાર દેસાઈ સાહેબ. આપનું પ્લેટફોર્મ જુદા જુદા દરેક વિષયોને લઈને આવે છે, પણ આપે વર્ષો સુધી એજ્યુકેશનમાં પણ બહુ સુંદર કામ કર્યું. ઇતિહાસ સાથે, પછી સંશોધન ક્ષેત્રે અને જર્નાલિઝમનો ખુદને થયેલો અનુભવ, એટલે જે તમને બાકી હતો સરદાર પટેલ યુનિવર્સિટીનો અનુભવ, એ ઉત્તર ગુજરાત અને પછી ગુજરાત યુનિવર્સિટી સાથે પણ થયો. પણ દેસાઈ સાહેબ, સૌથી મોટો હરિભાઈ જે ચિંતાનો વિષય છે, પરીક્ષાના પરિણામ વહેલા આવી ગયા, સરકાર પોતાની પીઠ થપથપાવે, પરિણામ અતિ ઊંચા આવી ગયા. મા બાપો માટે ગુજરાતમાં ચિંતાનો વિષય એ છે કે મારું બાળકે 12મા ધોરણ તો પાસ કરી લીધું દીકરા દીકરીએ, તો હવે એને પ્રવેશ ક્યાં લેવો? ધારો કે એન્જિનિયરિંગ અને મેડિકલ, પેરામેડિકલ કોર્સિસ માટે, ફાર્મસી માટે, પ્રોફેશનલ કોર્સિસ માટે આપણી આ ઘણી સારી વ્યવસ્થા છે. આપણી કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિ પ્રોફેશનલ કોર્સ માટે ઘણી સારી અને પારદર્શક છે.
મોટા ભાગે એ પ્રશ્ન નથી, કારણ કે એન્જિનિયરિંગમાં તો 55% જેટલી બેઠકો ખાલી રહે છે કુલ બેઠકો કરતા. એટલે મોટા ભાગની સારી સંસ્થાઓ કરતા પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પ્રવેશ માટે સ્પર્ધા રહે છે, અન્ય જગ્યાએ પ્રશ્ન રહેતો નથી. ખાસ કરીને પ્રોફેશનલ કોર્સોમાં ગ્રામ્ય વિસ્તારની કોલેજોમાં પસંદગી તરફ વિદ્યાર્થીઓનું ઓછું મહત્વ હોય છે, ઓછું રસ લેતા હોય છે. પણ આપણે જ્યારે જીકાસની વાત કરી, જીકાસ જેને પણ આ વિચાર આપ્યો છે, વિચારમાં હું એને નથી પ્રશ્નાર્થ કરતો, કારણ કે અંતે કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિ પારદર્શક થાય, સરળ થાય અને લોકોને પોતાની પસંદ પ્રમાણે એને તક મળે તો એ ખોટું નથી. પણ જ્યારે તમે એનો જે ઉદ્દેશ છે એ ઉદ્દેશ તમને લાંબા સમય સુધી એ દેખાતો નથી. એટલે જ્યારથી શરૂ થયું છે આ જીકાસની વ્યવસ્થા, એ અવ્યવસ્થાને અરાજકમાં રૂપાંતર થઈ ગઈ છે. અવ્યવસ્થા એટલા માટે કહેવાય કે દેસાઈ સાહેબ આપ જોતા હશો કે ગુજરાતમાં આપણે 46% જેટલું અર્બનાઇઝેશન છે. એમાંથી જે 40% જે કોલેજો કહેવાય, 40% વિસ્તારની કોલેજો એ શહેરી વિસ્તાર સાથે સંકળાયેલી સીધી કોલેજો છે, અને 60% જેટલી કોલેજો રૂરલ છે. હું કોંગ્રેસના મુખ્ય પ્રવક્તાની સાથે સાથે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે કામ કરું છું. મને ખબર છે કે ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે તત્કાલીન કોંગ્રેસની સરકાર માધવસિંહભાઈ સોલંકી અને ત્યારબાદ અમરસિંહભાઈ ચૌધરી અને ત્યારના તત્કાલીન શિક્ષણ મંત્રી સ્વર્ગસ્થ અરવિંદભાઈ સંઘવી સહિતના લોકોએ ઘણો બધો પ્રયત્ન કર્યો. અને આપણે જોતા હશો કે તાલુકા પ્લેસ ઉપર ઘણી સારી મહાજન પ્રવૃત્તિથી ટ્રસ્ટ આધારે કોલેજો ખુલી. સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલ પોતે શિક્ષણના જીવ હતા, તેમણે પણ વધુ જે કોઈ લોકો સામૂહિક પ્રયત્ન કરે તો એ કોલેજના અધ્યાપકો ભેગા મળીને પણ કોલેજ કરે, એ સંસ્થા સ્થાપે અને એ સંસ્થા ગ્રાન્ટેડ હોય. એટલે ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ સંસ્થાઓ મહાજનના આધારે એ સંસ્થાઓ ખુલે અને દરેકને ઉચ્ચ શિક્ષણનો લાભ મળે એ દિશામાં નક્કર કામગીરી તે સમયે થઈ. દુઃખ સાથે કહેવું પડે કે છેલ્લા કેટલાક સમયથી એક તરફ સરકાર પ્રવેશની પારદર્શકતાના નામે જીકાસ જેવા પ્રયોગો કરે, અને એ પ્રયોગોની સાથે સાથે સરકારે લાંબા સમયથી મનીષભાઈ તમારો અવાજ થોડો ક્રેક થાય છે. મનીષભાઈ અવાજ ક્રેક થાય છે. એની સાથે સાથે મોટી યોજના છે સાહેબ. હવે બરાબર અવાજ થોડો ક્રેક થતો હતો. હવે બરાબર છે સાહેબ? હા. હેલો હેલો, સંભળાય છે ને સાહેબ? હવે બરાબર સંભળાય છે. હા, હેલો, વચ્ચે ફોન નહીં લેતા. મારો અવાજ સંભળાય છે દેસાઈ? એકદમ સંભળાય છે. જી, મૂળભૂત રીતે આખી વ્યવસ્થાની અંદર સમજવા જેવું છે કે ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ઘણા બધા પ્રયોગો પણ થયા છે અને ઘણી સંસ્થાઓ મોટા પાયે ખુલી છે. છેલ્લા કેટલાક સમયથી સરકારે પોતે શિક્ષણમાં જે ગ્રાન્ટેડ અને સરકારી માળખામાં નાણાં રોકવાના બદલે એમાંથી નાણાં પરત ખેંચવાનું કામ શરૂ કર્યું, અને એના કારણે નવી સંસ્થાઓ જે ખુલી એ સેલ્ફ ફાઇનાન્સ માળખું આખા ગુજરાતમાં ખુલ્લું ફાયલું. પહેલા કોલેજો ખુલી અને કોલેજો પછી યુનિવર્સિટીઓ, ખાનગી યુનિવર્સિટીનો રાફડો ફાટ્યો. હવે રહી વાત જીકાસની, જેના ઉપર આપણે આપણા પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ ઉપર ભેગા થયા છીએ. જીકાસની અંદર પ્રવેશ માટે કેન્દ્રીય પદ્ધતિ લાગુ કરતા એમાં માઇન્ડ એપ્લાય નથી થયું. હું માઇન્ડ એપ્લાય થયું નથી એમ એટલા માટે કહી શકું કે આ પ્રોજેક્ટ ઓરિજિનલ યુકાસ છે, એટલે યુનાઇટેડ કિંગડમ એ બાજુના અહીંયા એડમિશન સર્વિસ માટેનું ત્યાંનું પોર્ટલ ઉપરથી અહીંયા જીકાસ ઉપર લાવ્યા છે. યુકાસ એ એસ્ટાબ્લિશ વ્યવસ્થા હતી. અહીંયા યુનિવર્સિટીના રેન્કિંગ અને ગ્રેડ સિસ્ટમ સાથે વિદેશની અંદર પહેલેથી આખું સિસ્ટમ વર્ટિકલ ને ઓરિજિનલ ક્લિયર છે. જ્યારે જીકાસને એને કોપી મારી લાવ્યા ત્યારે આપણી જોગ્રાફિકલ એટલે કે ભૌગોલિક સ્થિતિ અને વિદ્યાર્થીઓની માંગ અને મા બાપોની સામાજિક અને આર્થિક સ્થિતિ એ તમામ પાસા જોઈને આ પોર્ટલ ડિઝાઇન નથી થયું. આ પોર્ટલની અંદર સૌથી મોટું મને ટેકનિકલી જે લાગે છે એ સૌથી મોટામાં મોટી વાત એ વિદ્યાર્થીઓના પ્રવેશમાં અતિ વિલંબ, નંબર 1. નંબર 2, વિદ્યાર્થીઓને સ્થાનિક કક્ષાએ પ્રવેશમાં મોટા પાયે અડચણો ઊભી થાય છે. એટલા માટે કે આપ જોતા હશો કે 23% વિદ્યાર્થીઓનું જ અત્યાર સુધીનું રજીસ્ટ્રેશન થયું છે, માત્ર 23%. આજે રિઝલ્ટ આવ્યું છે, આટલા બધા વિદ્યાર્થીઓ છે, રિઝલ્ટ પણ અતિ ઊંચું આવ્યું છે. CBSE નું 2-3% ઓછું આવ્યું, પણ ગુજરાત બોર્ડનું રિઝલ્ટ અતિ ઊંચું આવ્યું છે. આ સંજોગોની અંદર વિદ્યાર્થીઓની સ્થિતિ એવી થાય
કે મોટા ભાગે આપણે હરિભાઈ જે વ્યવસ્થા છે ને એમાં હું રહી કેમ ગયો, મારા બાજુવાળા પ્રવેશ લઈ આવ્યા તો હું કેમ રહી ગયો, અને એનો એક પેંડો આપણને 2000 રૂપિયામાં જે કોમર્સ કે આર્ટ્સ ભણવા મળે, 1500માં ભણવા મળે, એ પેંડો આપણને 50,000 ને લાખ રૂપિયામાં પડે. એટલે કે કઈ રીતે કે તમે ધારો કે બાજુવાળા પ્રવેશ લઈ આવ્યા છે, એને એની આર્થિક સ્થિતિ સારી છે તો એ લઈ આવ્યા, પણ મારી દીકરી કે મારા ભત્રીજા ભત્રીજી માટે મને નથી પરવડે તેવું અને સારી મારા ટકા પણ છે, તો મને જીકાસના માધ્યમથી જતા લગભગ 1.5 મહિનો 45 દિવસ જેટલો સમય ઓછામાં ઓછો મને થવાનો. બીજી બાજુ બાજુવાળાએ પોતાનો પ્રવેશ ઓછા ટકા હોવા છતાં કન્ફર્મ કરી લીધો ખાનગી યુનિવર્સિટીમાં, કારણ કે ખાનગી યુનિવર્સિટીએ મોટા ભાગની યુનિવર્સિટીએ વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવાનું શરૂ કરી દીધું છે. એટલે કે તમે જાઓ, તમારા ટકા છે, તમને એને જે કોર્સમાં તમને ડાયવર્ટ કરાય એનું તમારું ગાઈડન્સ આપશે અને ગાઈડન્સના આધારે તમને એ રીતે કરશે કે આમાં બહુ બધી તકો છે, અને એના કારણે એ તકોના આધાર ઉપર મા બાપો રીતસર લલચાઈ જાય છે. ખાસ કરીને 12મા ધોરણ પાસ થયેલા 10મા ધોરણ પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે મોટો પ્રશ્ન હોય છે. એટલા સમયની અંદર તેઓ પોતે પોતાનો પ્રવેશ સુનિશ્ચિત કરી દે. એટલે કે જે સરકારી કોલેજમાં મને સારામાં સારો પ્રવેશ મળવાનો હતો, સારી કોલેજ, સારી ફેકલ્ટી અને મને સારા વાતાવરણમાં સારી લેબોરેટરીમાં પ્રવેશ સાયન્સ ભણવા મળવાનું હતું, એ હું ખાનગી યુનિવર્સિટીઓમાં જતો રહીશ. એટલે કે મારે સરકારની સ્પષ્ટ નીતિના અભાવે, સરકારની વ્યવસ્થાના અભાવે અને જે વ્યવસ્થા કરી છે વિલંબવાળી વ્યવસ્થાના કારણે જે મને 1500-2000 રૂપિયામાં એક વર્ષ ભણવા મળવાનું હતું કે એક સેમેસ્ટર ભણવા મળવાનું હતું, એ તક છીનવાઈને મારે 30,000 થી લઈને 70,000ની ફી વાળી સાયન્સ કોલેજમાં ભણવા માટે મજબૂર થવું પડશે. મને એમ લાગે છે કે આ સરકારની સૌથી મોટી, સરકારે આની ચિંતા કરવા જેવી છે, ખાસ કરીને શિક્ષણ વિભાગે. બીજી, દેસાઈ સાહેબ, આપણે બંને ગ્રામ્ય વિસ્તારમાંથી આવીએ છીએ. ગ્રામ્ય વિસ્તારની અંદર ઘણી બધી સારી આર્ટ્સ, કોમર્સ, સાયન્સની કોલેજો છે, વર્ષોથી ટ્રસ્ટ ચલાવે છે અથવા સરકારી કોલેજો છે. એ કોલેજો, ધારો કે દાહોદની જ વાત કરું, આદિવાસી વિસ્તારની, તો અનાજ કેળવણી મંડળ અહીંયા સારામાં સારી આર્ટ્સ, કોમર્સ ને સાયન્સની સંસ્થા ચલાવે છે. હવે આ નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, નવજીવન સાયન્સ કોલેજ, એ પ્રતિષ્ઠિત કોલેજ ગુજરાતની પૈકી એક કહેવાય. ત્યાંથી સારામાં સારું શિક્ષણ સાથે સારા અધ્યાપકો હોવા છતાં સારી લેબોરેટરી હોવાથી પણ આજે મારે દાહોદની જ દીકરી કોઈ હોય એને પ્રવેશ લેવો હોય તો નવજીવન એમને સીધો પ્રવેશ આપી શકતી નથી. એ જ રીતે નડિયાદની કોલેજ હોય તો નડિયાદની સરકારી કોલેજ કે ગ્રાન્ટેડ કોલેજ સીધો પ્રવેશ આપી શકતી નથી. જે યુનિવર્સિટી સાથે તમે ગમે ત્યાં એફિલિએટેડ હો, ધારો કે અમદાવાદ જિલ્લાની અંદર છો તો તમને બિરમગામની કોલેજ કે ધંધુકાની કોલેજ સીધો પ્રવેશ આપી શકતી નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સાથેની સરકારી કોલેજો અને ગ્રાન્ટેડ કોલેજો ગ્રામ્ય વિસ્તારની તમને સીધી નથી આપી શકતી. પેટલાદની કોલેજ તમને સીધો પ્રવેશ નથી આપી શકતી. ખંભાતની કોલેજ તમને સીધો પ્રવેશ નથી આપી. જે સંસ્થાઓ વર્ષોથી સારી આર્ટ્સ ચલાવે છે, વિજ્ઞાન અભ્યાસક્રમ, BA, તમારી સાથે BCom, તમારી સાથે સાયન્સ સારી કોલેજ ચલાવતી સંસ્થાઓ સીધો પ્રવેશ ન આપી શકવાના કારણે આજુબાજુની ખાનગી યુનિવર્સિટીઓના એ વિદ્યાર્થીઓને જવા માટે મજબૂર થવું પડે. આ વાત વ્યાજબી નથી. તમને તક મળવી જોઈએ. હું ખાનગી કોલેજોનો, ખાનગી યુનિવર્સિટીના વિરોધની દ્રષ્ટિએ આ પ્લેટફોર્મ ઉપરથી કેવા પગલાં ભરતો કે આપણે બંને શિક્ષણ સંસ્થા સાથે સંકળાયેલા છે, એ પસંદની આધારિત છે. અને વિશ્વ આખામાં આપણે જોયું છે કે ઉચ્ચ શિક્ષણની અંદર આ રીતે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશનનો રાફડો ફાટ્યો છે, આખા દેશમાં ફાટ્યો છે. પણ એના કારણે મને તકથી વંચિત રહું. મને એક જગ્યાએ દરવાજો નથી તો બીજી જગ્યાએ મને જવા મળે. જેમ કે રેલવેની અંદર આપણે પસંદગી કરવાની હોય છે કે મારે વર્ગ 3માં મુસાફરી કરી, વર્ગ 2માં કરી, વર્ગ 1માં. આમાં તો વર્ગ પણ નથી. માત્ર મારી માટે પ્લેટફોર્મના અભાવે, વ્યવસ્થાના અભાવે મારે ફરજિયાત ઊંચી ફી ધરાવતી કોલેજોમાં, યુનિવર્સિટીમાં, ખાનગી યુનિવર્સિટીમાં ભણવા માટે મજબૂર થવું પડે. જ્યારે મારી સામે મારા માર્કશીટ, મારી ઓળખ છે, જે માર્કશીટ મને બધી જગ્યાએ તક આપી શકે છે, એ માત્ર તક ઊભી કરવામાં સરકાર પાછી પાની કરી છે, સરકાર ઊણી ઉતરી છે, એવું કેવું મારું સ્પષ્ટપણે છે. એટલા માટે કે જીકાસ પોર્ટલ પહેલા વર્ષે કોઈ વ્યવસ્થા ઊભી કરીએ તો પ્રશ્ન ઊભા થાય. હું એમાં ના નથી પાડતો. કોઈ વ્યવસ્થા ઊભી કરવા માટે એમાં ટ્રાયલ એન્ડ એરર મેથડ થાય, પણ એ 80% હોવું જોઈએ, 20% જ એરર હોવી જોઈએ, 80% ક્લેરિટી હોવી જોઈએ. દુઃખ સાથે કેવું પડે હરિભાઈ કે જીકાસ પોર્ટલ 80% ફેલ ગયું છે. અતિ સમય ગયો છે. અતિ વિદ્યાર્થીઓને મોંઘી ફીના ભોગ બનવું પડશે. તમે આ પોર્ટલની ખામીઓની દ્રષ્ટિ કરતા એમાંની ખૂબીઓ કોઈને ગણાવો
મને નથી ખબર પડતી કે સરકાર આવી જીત લઈને શાના માટે બની. સરકારની નીતિને નિયત સાફ હોય અને સરકાર ઈચ્છતી હોય તો એમને સમય બચાવવો જોઈએ. સરકારે વિલંબ વિના પ્રવેશ આપવો જોઈએ અને સરકારની નીતિ સ્પષ્ટ હોય તો સરકાર તમામ ખાનગી યુનિવર્સિટીને પણ આ એક અમ્બ્રેલા નીચે, જો એ પારદર્શક વ્યવસ્થા માટે ઈચ્છતા હોય, એ ઈચ્છતા હોય કે ઝડપી પ્રવેશ થાય, એ ઈચ્છતા હોય કે બધાને સમાન તક મળે, તો સરકારે તમામ રાજ્યની અંદર જો યુનિવર્સિટી એક્ટ બનાવીને આડેધડ ખાનગી યુનિવર્સિટીને મંજૂરી આપતા, તો સરકાર એક પરિપત્ર કરીને પણ ઈચ્છે તો સરકાર તમામને અમ્બ્રેલા નીચે લાવી શકે છે. સરકાર સેન્ટ ઝેવિયર્સ ઓટોનોમસને ભલે કોર્ટ મેટર છે, સબજ્યુડિસ મેટર છે, પણ સરકાર માત્ર જીતના કારણે, એક ચોક્કસ એજન્ડાના કારણે સારી શૈક્ષણિક એટલે રાજ્યની ઉત્તમ કોલેજ પૈકીની એક આર્ટ્સ સાયન્સ કોલેજ જે ગણાય એ ઝેવિયર્સ કેમ્પસને માત્ર ને માત્ર એમાં વિસંગતતા ઊભી કરવી, પરેશાની ઊભી કરવી અને સરકાર પોતે મદદ કરતા ફેલિસિટેટર બનવાને બદલે સરકાર રેગ્યુલેટરના નામે દંડો ઉગામી અને જો નુકસાન કરવાની પદ્ધતિ કરે, મને લાગે ઉચ્ચ શિક્ષણ માટે અને ગુજરાત માટે પણ વ્યાજબી નથી. મનીષભાઈ તમે બહુ સરસ મુદ્દાઓ છેડ્યા અને ખાસ કરીને પ્રાઇવેટ યુનિવર્સિટીના સંદર્ભમાં પણ તમે જે કહ્યું, તો પ્રાઇવેટ યુનિવર્સિટીઓને જીકાસમાં કેમ નથી લાવી શકાતી? કારણ કે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પણ સરકારના પ્રતિનિધિ હોય છે અને પ્રાઇવેટ યુનિવર્સિટીનું મોનિટરિંગ એ ખરા અર્થમાં તો સરકાર હસ્તક હોય છે. કારણ કે બોર્ડ ઓફ જે ટ્રસ્ટીઝ અથવા ડિરેક્ટર્સ અથવા તો જે કંઈ મેનેજમેન્ટ તમે કહો, તો એની અંદર સરકારના ઉચ્ચ અધિકારી એમાં મૂકવામાં આવે છે. બીજું, સરકારની મંજૂરીથી જ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ સ્થપાય છે. હા, છાપટા થઈને જે સત્તા પક્ષમાં હોય એ લોકો જ ને એમને મોનિટરિંગ કેટલું થાય એ જુદી વાત છે. પરંતુ આ પ્રાઇવેટ યુનિવર્સિટીઝને પણ જીકાસમાં લાવવામાં શું વાંધો? આ એક મુદ્દો કેમ નથી લાવતા એના વિશે મારે તમારી પાસેથી જાણવું છે. બીજું, જીકાસ છે એ કોણ, પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન ચલાવે છે કે સરકાર ચલાવે છે? આઉટસોર્સિંગ થી ચાલે છે કે સરકાર ચલાવે છે? અને જો 80% ફેલ ગઈ છે તો પછી એ વ્યવસ્થા બદલી દેવામાં કેમ નથી આવતી? તમે કઈ રજૂઆત કરી છે એના સંદર્ભમાં? જી દેસાઈ સાહેબ, આપે બહુ ચિંતાજનક 3 અગત્યના મુદ્દાઓ ઉપર પ્રશ્ન હાથ કર્યા છે. મને એમ લાગે છે કે આ બહુ તરણનો હું થોડોક વિસ્તૃત જવાબ આપીશ એવી આપની આગળ મંજૂરી માંગુ છું. નંબર 1, સૌથી પહેલો પ્રશ્ન કે ખાનગી યુનિવર્સિટીઓનું મોનિટરિંગ સરકાર કાગળ ઉપર રાખ્યું છે. કાગળ ઉપર એટલા માટે એમના પ્રતિનિધિ છે, પણ એક પણ યુનિવર્સિટીમાં સરકારના પ્રતિનિધિ જે હાયર એજ્યુકેશનલ કમિશનરની ઓફિસથી અથવા તો ડેઝિગ્નેટેડ અધિકારી જે કરવામાં આવ્યો હોય એક્ટમાં છે જોગવાઈ, પણ એક્ટ એ માત્ર એક્ટ છે, એક્શન નથી કાયમમાં. નંબર 1. અને એના કારણે આપ જોતા હશો કે મોટા ભાગની ખાનગી યુનિવર્સિટીઓ એ પોતાની મનમાની પ્રમાણે ફી વધારો પણ જીકે છે. ઇન્ટેકની કોઈ રેગ્યુલેશન નથી એની આગળ. એમને જેમ ડિમાન્ડ અને સપ્લાય પ્રમાણે હોય તે રીતે આડેધડ બેઠકો ભરી દે છે અને ક્વોલિટી એજ્યુકેશનની મોટા પાયે ઉલ્લંઘન થઈ ગયું છે. એમાં મોટો કોમ્પ્રોમાઇઝ થઈ ગયો છે. હું બધી યુનિવર્સિટી માટે નથી કહેતો, પણ મોટા ભાગની યુનિવર્સિટીઓ પોતે શિક્ષણના વ્યાપારીકરણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાના કારણે આજે ગુજરાતની અંદર મોટા પાયે તકલીફ. સાથોસાથે પેરેન્ટ્સ માટે પણ, વાલીઓ માટે પણ જાગી જવાનો સમય છે. પોતાનો બાળક એન્જિનિયર થાય કે પોતાનો બાળક BBA BCA કે MBA થાય, પણ હકીકતમાં એની આગળ કઈ પ્રકારનું જ્ઞાન આવે છે કે નથી આવતું એનું રેગ્યુલર એસેસમેન્ટ ઓન માર્કશીટ જ નહીં, પણ ગમે ત્યારે મા બાપે પણ ચેક કરવાની જરૂર છે, તપાસ કરવાની જરૂર છે કે આ ખરેખર અહીંયા ફેકલ્ટી છે કે નહીં, ત્યાંનું મૂલ્યાંકન પદ્ધતિ કેવી છે અને ત્યાંનું એને શિક્ષણ જે મેળવે છે ઊંચી ફીમાં એ વ્યાજબીપણા સાથે એને આવડે છે કે નહીં. જો આ થોડીક આપણે જાગૃતતા દાખવીએ તો મને એમ લાગે છે કે ઘણી બધી વસ્તુ સરકાર આગળ અપેક્ષા રાખવી એ જોખમકારક હોય છે. મોટા ભાગે લાંબા સમયથી સત્તામાં બેઠેલા લોકો માટે એ મોનોપોલી જેવી વાત હોય છે કે તમારે અનેક કાર્યક્રમોમાં હોય તો વર્ગખંડની હાજરી બહુ મહત્વની રહેતી નથી હોતી. તમારે અન્ય કાર્યક્રમોમાં જ્યારે તમે સંસ્થા તરફથી યુનિવર્સિટીના ખાનગી યુનિવર્સિટીના સંચાલકો જ્યારે મોટા સાહેબની રેલીઓ થતી હોય અથવા તો એમના કાર્યક્રમોની અંદર જો મોટી જનસંખ્યા દેખાડી શકતા હોય તેમને વર્ગખંડની હાજરી બહુ મહત્વની રહેતી નથી અને એની માટે તપાસ પણ મહત્વની નથી રહેતી.
બીજી એક બહુ મહત્વનો પ્રશ્ન આપે કર્યો કે આ જીકાસ માટે આપે કઈ રજૂઆત કરી. કોંગ્રેસ પક્ષ તરીકે અમારી કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા એના દ્વારા સતત 3 વર્ષથી આની બાબતની વિસ્તૃત રજૂઆત થાય છે. મેં જ્યારે શરૂઆતમાં, કારણ કે હું એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ અને મેડિકલ એન્ડ પેરામેડિકલની પ્રોફેશનલ કોર્સિસના જે એડમિશન પ્રક્રિયા છે એના લાંબા સમયથી અભ્યાસ પણ કરું છું અને એની સાથે પરોક્ષ રીતે હું સંકળાયેલો, સીધી રીતે એટલે સંકળાયેલો કે વિદ્યાર્થી વાલીઓના પ્રશ્નો માટે હું પણ એક સમય NSUIમાં કામ કરતો, એટલે સતત મેં હંમેશા નિકટનો નાતો રહ્યો છે. એન્જિનિયરિંગ અને મેડિકલના કોર્સિસના જે કોઈ એડમિશન કમિટીના જવાબદાર પદાધિકારીઓ એની સાથે પણ મારે સતત વિદ્યાર્થીલક્ષી ચર્ચા એમની સાથે થતી હોય. કેમ આપણે સરળતાથી એડમિશન કરી શકીએ, મેરિટનું વાયોલેશન કેમ બચાવી શકીએ, કેમ આપણે પારદર્શકતાથી દરેકને માર્કશીટના મેરિટના આધારે તક મળે એની સરળતા કેવી રીતે છે. એડમિશન કમિટી પહેલા વર્ષો પહેલા પોતે પોતાના કાર્યક્રમો નહોતી કરતી કેરિયર ગાઈડન્સના. જે લાંબા સમયથી રજૂઆત કરીને આપણે એમને કીધું કે જ્યારે તમે આટલી બધી મોટા પાયે પ્રવેશ કરતા હોય તો તમારે દરેક જગ્યાએ વિદ્યાર્થીઓ માટે હેલ્પ સેન્ટર પણ કરવા જોઈએ અને સાથે સાથે જાગૃતિના કાર્યક્રમ પણ કરવા જોઈએ, કારકિર્દી માર્ગદર્શન. અને આજે તમે આપ જોતા હશો કે ગુજરાતમાં એન્જિનિયરિંગ, ફાર્મસી સહિતના પ્રોફેશનલ કોર્સિસ અને મેડિકલ અને પેરામેડિકલ કોર્સિસના મોટા પાયે જનજાગૃતિના કાર્યક્રમ રાજ્ય કક્ષાએથી એડમિશન કમિટી કરે છે. પણ વેર ઇઝ જીકાસ? જીકાસ ફીના કરોડો રૂપિયા ભેગા કરે છે પ્રવેશ ફોર્મના નામે. એ પ્રવેશ ફોર્મના પૈસાનું જીકાસે પ્રોપર વ્યવસ્થા મૂળભૂત રીતે ઢાંચાની દ્રષ્ટિએ નથી કહેતો, પણ સાથે સાથે એમને યોગ્ય માર્ગદર્શન આપી શકે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં અનિચ્છા છે, અથવા તો જે પ્રકારની એમની ઈચ્છા શક્તિ હોવી જોઈએ તે દેખાતી નથી. એમને એક પોર્ટલ બનાવી દીધું, એની અડધો પાનાની જાહેરાત આપી દીધી, એનાથી નથી થવાનું. આપણે આજે પણ હરિભાઈ એ વાત સાથે સ્વીકાર કરવો પડશે કે ગુજરાતમાં અને દેશ આખામાં ડિજિટલ ડિવાઇડ એ મોટો પ્રશ્ન છે. ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર વચ્ચે લોકોને કોમ્પ્યુટરાઇઝ આ એડમિશન પ્રક્રિયા માટે ઘણા બધા પ્રશ્નો છે અને સરકાર તરફથી સામૂહિક પ્રયત્ન એ નથી થતા. સરકાર બધા પ્રકારની વાત કરે, બધું ઓનલાઈન થઈ ગયું, ઓનલાઈન થઈ ગયું, પણ હકીકતમાં ગ્રામ્ય વિસ્તારના બાળકોને જે સાયબર કેફે વાળો પોતાને મન પડે એવા કોલેજની પસંદગી યાદી મૂકી દે, એના કારણે વિદ્યાર્થીને 75% ને સારા ગુણ હોવા છતાં મળવી પડતી તકથી એ વંચિત રહે છે અને અન્ય અભ્યાસક્રમમાં અને અન્ય કોલેજમાં જવા માટેને ફરજ પડી રહી છે. આ એક વળવી વાસ્તવિકતા છે. હું અંબાજીથી ઉમરગામ આદિવાસી વિસ્તારની જ વાત નથી કરતો, પણ સૌરાષ્ટ્રના અનેક ગ્રામ્ય વિસ્તારમાં પ્રશ્ન છે. મધ્ય ગુજરાતમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં પ્રશ્ન છે. ઉત્તર ગુજરાતના પણ ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રશ્ન ઘણી જગ્યાએ આવી ગયો છે. એટલે આ એક સામૂહિક કામ બાબતે સરકારે સૌથી પહેલા કરોડો રૂપિયા થાય એના કરતા ફેલિસિટેટર તરીકે, એટલે કે જીકાસ લાગુ કરતા પહેલા વ્યવસ્થા માટે સરકારે ગંભીરતા દાખવવી જોઈએ. સરકારી યુનિવર્સિટીઓમાં મોટા ભાગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવતું નથી. આપણે લાંબા સમયની જોઈએ છે, મોટાભાગની યુનિવર્સિટીને પોતાનું માહિતી પુસ્તક પણ નથી, બ્રોશરે નથી. સરકારી યુનિવર્સિટીઓ પોતાનું બ્રોશર પણ પૂરતું રાખતા નથી, જે વિદ્યાર્થીને 5 કે 10 રૂપિયામાં ઉપલબ્ધ થવું જોઈએ, એ પણ નથી થતું. સાથે સાથે મોટાભાગની યુનિવર્સિટીની વેબસાઇટ પણ અપડેટેડ નથી. એક તરફ જીકાસનું પોર્ટલ એક, અને બીજી બાજુ તમારે જે તે યુનિવર્સિટીના પ્રવેશ લેવું, દરેકના પ્લેટફોર્મ અલગ અલગ છે. એટલે વિદ્યાર્થીઓએ જે યુનિવર્સિટીમાં જવું એનું પણ જોવાનું, આ બાજુ જીકાસમાં રજીસ્ટ્રેશન કરવાનું. એટલે તમારે મલ્ટી જગ્યાએ ધ્યાન રાખવાનું. અને સરકાર શું કરે, માત્ર ફીનું રજીસ્ટ્રેશન પૂરતું ધ્યાન રાખે. એટલે કે વિદ્યાર્થી પોતે જાય તો જાય ક્યાં? આ મોટા મોટી જીકાસની ખામી સરકારને 3 વર્ષ સુધી દેખાય નહીં. આટલું મોટું રાજ્યનું વ્યવસ્થા તંત્ર, આટલી બધી કોલેજો, આટલી બધી યુનિવર્સિટીઓ, તો સરકારે સૌથી પહેલું, હું આપના માધ્યમથી સરકારને એ પણ સૂચન જે મેં અગાઉ કરી ચૂક્યો છું, નંબર 1, સરકાર ફીનું સ્ટ્રક્ચર, ફોર્મ ફી છે એ ઘટાડે તમામ માટે. સરકારે આ વખતે વ્યાપક પ્રમાણમાં NSUI સહિતના સંગઠનોએ રજૂઆત કરવાના કારણે ફોર્મ ફી SC, ST, OBC માટે 50% કરી છે. હું વિનંતી કરું છું સરકારને કે સરકાર આ નફાખોરીના કેન્દ્ર તરીકે જીકાસને ન જોવે. આ નફાખોરી માટે નથી, આ વિદ્યાર્થીની માટેની સવલત ને સુવિધા માટે છે અને ગુજરાતના વિદ્યાર્થીઓને સરળતાથી વ્યવસ્થા થાય એ જરૂરી છે. બીજું, સરકારે એ પણ કરે સાથોસાથે કે એના માટે હેલ્પ સેન્ટરોનું
વર્ગીકરણ કરે. જ્યારે વિકાસની પ્રક્રિયા શરૂ થાય ત્યારે રાજ્યની મોટા ભાગની યુનિવર્સિટીમાં પરીક્ષાઓ ચાલતી હોય છે. એટલે આખી વ્યવસ્થા, એક તો મોટા ભાગે 40-45% સ્ટાફની કમી, સાથોસાથે વિદ્યાર્થીઓ જે સ્ટાફ છે, કર્મચારીઓ છે, પરીક્ષામાં લાગેલા હોય છે. પરીક્ષાની કામગીરીને પ્રાથમિકતા હોય છે, આપણે સમજી શકીએ, કારણ કે યુનિવર્સિટીનું મૂળભૂત કામ પ્રવેશ પરીક્ષા, પરિણામ અને પદવી છે. હવે આ કામોની કેવી થાય છે, શું થાય, એનું મૂલ્યાંકન આપણે અત્યારે નથી કરતા. પણ સૌથી મોટું પ્રવેશ માટે સરકાર 3 વર્ષ વીતી ગયા છતાં આજે પણ સરકાર આગળ પ્રવેશ પ્રક્રિયા માટેની કોઈ ડેડિકેટેડ, એકદમ વ્યવસ્થિત આયોજનવાળી વ્યવસ્થા હજી સુધી થઈ નથી. મોટા પાયે હલ્લાબોલ થાય, મોટા પાયે ધમાલ થાય, મોટા પાયે છોકરાઓ અથડાય કૂટાય, ફંગોરાય ફૂટબોલની જેમ. ત્યારબાદ અચાનક યુનિવર્સિટીના સત્તાધીશોને યાદ આવશે અને પછી પોતે પ્રવેશ પ્રક્રિયા છેલ્લા દિવસોમાં પોતાના હાથમાં રાખશે. એટલે મને એમ લાગે છે કે જે કામ છેલ્લા દિવસે અથડાય કૂટાય અને ફંગોરાય અને અવ્યવસ્થા અરાજકતાથી કરવી, એના કરતા આપણા જ બાળકોને આપણે સરળ, પારદર્શક પદ્ધતિ માટે સુવિધામાં હું એમ નથી કહેતો કે તમને એકદમ તમે ડોર ટુ ડોર આપો, પણ તમે એને એવી વ્યવસ્થા આપો જે વ્યવસ્થા ઉપર વિશ્વાસ પણ ઊભો થાય અને વિદ્યાર્થી અને વાલીઓ પોતે સરળતાથી જવાબ પણ મેળવી શકે. એમને જે ફ્રીક્વન્ટ આસ્ક ક્વેશ્ચન કહેવાય, જે વારંવાર પૂછાતા પ્રશ્નો હોય, એવા 100-150 પ્રશ્નો એમને કોમન રાખવા જોઈએ અને એ તમામ ભાષામાં ઉપલબ્ધ થાય. એ મને એમ લાગે છે કે સરકારને પણ એક સારું પગલું ભરાયું ગણાશે અને સરકાર જો સાચા અર્થમાં ઈચ્છતી હોય કે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક પારદર્શક વ્યવસ્થા અમે ઊભી કરી છે, જેની એ પોતે છાપામાં જાહેરાત આપીને પીઠ થપથપાવે સ્વયં, એની બદલે વિદ્યાર્થીઓ પોતે જ કહે છે કે રાજ્ય માટે આ વ્યવસ્થા, જેમ એન્જિનિયરિંગ અને ફાર્મસી સહિતના પ્રોફેશનલ કોર્સ માટે જો આજે ગુજરાતની વ્યવસ્થા વખણાતી હોય, તો કેમ આપણે આર્ટ્સ, કોમર્સ, સાયન્સને એના માટે આપણે બધું કેન્દ્રીકરણ કરવું, એના બદલે આપણે યુનિવર્સિટી કક્ષાએ પણ એનું વિકેન્દ્રીકરણ કરીને વ્યવસ્થાને મજબૂત કેમ ન બનાવી શકીએ, વિશ્વસનીય કેમ ન બનાવી શકીએ, ઓછામાં ઓછી હાલાકી વચ્ચે કેમ આપણે સારી વ્યવસ્થા ન કરી શકીએ? આ પ્રશ્ન ગાંધીનગરમાં બેઠેલા શિક્ષણ વિભાગના અધિકારીઓ, દરેક યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, હું કુલપતિશ્રીઓ વિશે આપનો અભિપ્રાય ઘણો સચોટ હોય છે લાંબા સમયથી, પણ એમ તથા ઘણી જગ્યાએ રાજ્યની યુનિવર્સિટીમાં ઘણા સારા પ્રાધ્યાપકો, ઘણા સારા વહીવટી કર્મચારીઓ અને ઘણી સારી વ્યવસ્થામાં સામૂહિક પ્રયત્ન સરકાર ઈચ્છે તો આપણે આ વ્યવસ્થાને મજબૂત, વિશ્વસનીય અને પારદર્શક બનાવી શકીએ. તમે બહુ સરસ વાત કરી અને સૂચનો પણ બહુ સરસ કર્યા છે. મને લાગે છે વિદ્યાર્થી આલમ માટે જે ભવિષ્ય, આખું આ ગુજરાતનું ભવિષ્ય અને દેશનું ભવિષ્ય છે, એને ઉજ્જવળ બનાવવાની દિશામાં તમારા સકારાત્મક આ સૂચનો છે. મને આ તબક્કે છે ને બહુ સ્પષ્ટ એક વાત કહેવાનું મન થાય છે. આપ જાણો છો કે હું સિદ્ધાર્થ પટેલના નેતૃત્વવાળી ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં ડાયરેક્ટર તરીકે હતો, જર્નલિઝમ માસ કોમમાં. નવાઈની વાત એ હતી કે સિદ્ધાર્થ પટેલ દરેક ઇન્સ્ટિટ્યૂટ, એટલે એમના સંકુલની દરેક ઇન્સ્ટિટ્યૂટ, હવે તો એમની પાછી યુનિવર્સિટી પણ થઈ ગઈ SVGU, પણ એ કેટલો સ્ટાફ આપણને જોઈએ, નિયમ પ્રમાણે કેટલો સ્ટાફ જોઈએ, એને માટે જેને ભરતી કરવાની બાબતમાં ચોકસાઈ ધરાવતા હતા. એટલું તો મારે કહેવું પડે. એની સામે ધારો કે હું ઇન્સ્ટિટ્યૂટ ઓફ જર્નલિઝમ ને કમ્યુનિકેશનનો ડાયરેક્ટર હતો, અમારે ત્યાં 4 અધ્યાપકો, ફૂલ ટાઈમ ક્વોલિફાઈડ અધ્યાપકો, પાછા રેંજી પેંજી નહીં કે ઓળખીતા પારખીતાઓને લીધા હોય એવા નહીં, BHU પ્રોડક્ટ, પુડુચેરી યુનિવર્સિટી પ્રોડક્ટ, MS યુનિવર્સિટી પ્રોડક્ટ, આ બધા જે હતા એ 4 ફૂલ ટાઈમ હોય અને બીજી બાજુ ગુજરાત યુનિવર્સિટીમાં માત્ર એક જ પ્રોફેસર હોય અને બાકીના વિઝિટિંગ હોય. અહીંયા તો વિઝિટિંગમાં 20 જણાની ફોજ હોય પણ ફૂલ ટાઈમ આટલા હોય. હવે એ યુનિવર્સિટીઓ કોલેજોને એમ કે તમારે ત્યાં આટલો સ્ટાફ હોવો જોઈએ, તો યુનિવર્સિટીઓને ત્યાં કેટલો સ્ટાફ હોવો જોઈએ, એના પણ પેરામીટર્સ હોવા જોઈએ ને. એમને ત્યાં બધું ચાલે કારણ કે સરકારી યુનિવર્સિટી છે, એમને ત્યાં વિઝિટિંગ ફેકલ્ટીથી ચાલે કારણ કે એ સરકારી યુનિવર્સિટી છે. મુશ્કેલી એ છે, હું સરકારી યુનિવર્સિટીનો વિરોધી નથી, હું પણ ત્યાં વિઝિટિંગ ફેકલ્ટીમાં રહ્યો છું ગુજરાત યુનિવર્સિટીમાં, પણ
પ્રશ્ન એ છે કે ત્યાં એક જ અધ્યાપક હોય ફૂલ ટાઈમ અને કોલેજને એમ કહેવામાં આવે કે તમારે 4 જણાને લેવા પડશે. મને લાગે છે વાયબિલિટીનો પણ વિચાર કરવો પડે. અને એમના મળતિયા ઇન્સ્ટિટ્યૂટ હોય ત્યાં તો 2 જ હોય પાછા. એટલે મને લાગે છે સમગ્ર લક્ષી રીતે નિશ્ચિત વિચારવાની જરૂર છે. શિક્ષણની વ્યવસ્થા એને ગંભીરપણે લેવાની જરૂર છે. અને આપે આજે અમારી સાથે જોડાઈને જે વાત કરી છે એ સકારાત્મક રીતે અમલમાં આવે એવી અપેક્ષા કરું છું અને આપ એમાં ઉમેરણ પણ કરી શકો. હરિભાઈ જી, આપે બહુ સરસ મજાની વાત કીધી. કોઈ પણ વ્યવસ્થા માટે નીતિ નિયમોનો ડિસ્ક્રિપન્સી ન હોવી જોઈએ. હું આદર્શ વ્યવસ્થા એક વસ્તુ છે અને એક નજીકની વ્યવસ્થા એ બે વચ્ચે છે. હું એવું માનું છું કે રાજ્યની, મેં શરૂઆતમાં જ કીધું, સરકાર લાંબા સમયથી સરકારી અને ગ્રાન્ટેડ વ્યવસ્થાઓ, એ કોલેજીસ હોય કે એનું પછી વ્યવસ્થાની અંદર યુનિવર્સિટી હોય, એમાં મોટા ભાગે લાંબા સમય સુધી પ્રાધ્યાપકોની ભરતી માટે વ્યવસ્થા નથી. કાં પોતાના યોગ્ય લાયકાત ધરાવતા હોય તો જગ્યા ઊભી કરવામાં આવે, પણ મોટા ભાગે ભરતી કરવામાંથી સરકાર ઓછી ઈચ્છા શક્તિ ધરાવે છે. અને એના કારણે વર્ગ 3-4માં તો આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ટ પ્રથાએ આખા રાજ્યના શિક્ષણ વ્યવસ્થાને, આરોગ્ય વ્યવસ્થાને ભરડો લીધો છે. પણ તેમ છતાં હું એવું પ્રમાણિકપણે માનું છું કે સરકાર કોઈ પણ વ્યવસ્થા ઊભી કરવામાં, કોઈ પણની સરકાર હોય, પણ આપે એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું સિદ્ધાર્થભાઈની કોલેજ. સિદ્ધાર્થભાઈ એ પ્રાધ્યાપક પતિ પત્નીના પુત્ર છે. ચિમનભાઈ પટેલ અને સ્વર્ગસ્થ ઉર્મિલાબેન પટેલના બંને પ્રાધ્યાપક હતા. શિક્ષણ પ્રત્યે સિદ્ધાર્થભાઈની એ વાત સ્પષ્ટ છે કે એમની માટે આ એક પ્રતિબદ્ધતા માટેનું છે. એમની યુનિવર્સિટી અને એમની સંસ્થાઓ, એ સંસ્થાઓ વ્યાપારિક હેતુ માટે નથી, પણ એ એમની પ્રતિબદ્ધતા માટે, એમનું વર્ષો જૂનું પરિવારનું જે યોગદાન છે એને એ આગળ ધપાવી રહ્યા છે, એવું મારો અભિપ્રાય છે, જેને આપ પણ એન્ડોર્સ કરી રહ્યા છો. બીજી એક વાત સૌથી મોટી, રાજ્યની વિકાસની વ્યવસ્થામાં સરકાર સંવાદ કેમ નથી કરતી, અધિકારીઓ સંવાદ કેમ નથી કરતા. માત્ર કોઈ ચોક્કસ એક જ સંગઠન સાથે, સરકાર સાથે જોયેલા સંગઠન કરતા વિવિધ ક્ષેત્રના લોકોને, અધ્યાપકો સાથે, વહીવટી કર્મચારીઓ સાથે પ્રેક્ટિકલી શું શું પ્રશ્નો આવે છે, આ વ્યવસ્થા, કોઈ પણ વ્યવસ્થા ઊભી કરવા માટે લાંબા સમયનું માઇન્ડ એપ્લાય કરવું પડે. અને એની સાથે સાથે સમય અંતરે એમાં આવનારી જે ક્ષતિઓ છે અથવા તો કોઈ વિટંબણા ઊભી થાય છે તો એને સતત રૂલ આઉટ કરવા માટે તમારે સંવાદ કરવો પડે. સરકાર વિકાસના મુદ્દાઓ ઉપર માત્ર પોતે કર્યું છે અને અમ્બ્રેલા થોપી દેવામાં આવે તો સરકારની નીતિ સાફ હોય કે રાજ્યમાં શૈક્ષણિક વ્યવસ્થા માટે પારદર્શક પ્રવેશ પદ્ધતિ હોવી જોઈએ, તો સરકારે તમામ ખાનગી યુનિવર્સિટીને એક જ અમ્બ્રેલા નીચે લાવવી જોઈએ. ગુજરાતમાં એન્જિનિયરિંગ કોલેજમાં સેન્ટર ઓફ એક્સલન્સના નામે સરકાર ગુજરાતના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા વિદ્યાર્થીઓ વચ્ચે પણ અંતર પાડી દીધું છે. એક જ માત્ર નિરમા એન્જિનિયરિંગ કોલેજ, પીડીયુ એન્જિનિયરિંગ કોલેજ, ધીરુભાઈ અંબાણી એન્જિનિયરિંગ કોલેજ, આઈઆઈસીટી, ડીઆઈઆઈસીટી સહિતની કોલેજોને સેન્ટર ઓફ એક્સલન્સના નામ ઉપર એમની બેઠકો એમને બારોબાર ભરે, એટલે ઇન્ડિવિજ્યુઅલ ભરે. તમે સમજો, ધીરુભાઈ અંબાણીને એ જ ફોર્મ ભરવાનું, બીજા વિદ્યાર્થીએ પાછું નિરમામાં એડમિશન લેવા માટે ભરવાનું. એક તરફ તમે કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિ તરફ જાઓ છો, બીજી બાજુ તમે સેન્ટર ઓફ એક્સલન્સના નામે પ્રવેશની પ્રક્રિયાનું વિકેન્દ્રીકરણ કરો છો. એટલે સરકાર એક તરફ એમ કહે છે કે યુનિવર્સિટીઓ નાની હોય તો સરકાર યુનિવર્સિટીનું વિભાજન કરે, બીજી બાજુ જીટીયુ કરીને આખી એક અમ્બ્રેલા બનાવે છે, રાજ્યની મોટી ને સૌથી વધુ એફિલિએટેડ કોલેજીસની તંત્ર. એટલે સરકારની નીતિને નિયત જ ખોટવાળી છે. શિક્ષણ અંગે ગુજરાતની ભાજપ સરકાર આગળ શિક્ષણ નીતિનો સદંતર અભાવ તો છે, નીતિ પણ નથી, નિયત પણ નથી, પણ સૌથી મોટું ઈચ્છા શક્તિનો અભાવ છે. સરકાર પોતે 3 પરિપત્ર કરે, 3 પરિપત્ર. પહેલા સરકાર એમ કે અમે નીટ નહીં લઈએ, અમે અમારી રાજ્યની વ્યવસ્થા ઉપર ગુસ્સેટથી લેશું. પછી એ સરકાર 5 વર્ષ પછી સરકાર બદલાય એટલે કે હવે નીટ બહુ સારી વસ્તુ છે. પહેલા સરકાર JEE ને પોતે સ્વીકાર કરે એન્જિનિયરિંગ માટે, અને પછી સરકાર એમ કે, અને JEE વખતે સરકાર પ્રેસ નોટ શું આપી, ગુજરાતના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય કક્ષાએ તક મળે અને ગુજરાત આગળ વધે માટે અમે JEE દાખલ. એ સરકાર પછી 5 વર્ષ પછી JEE ને કાઢી નાખીને ગુજસેટ લાગુ કરી દે. એટલે સરકારનો શિક્ષણ વિભાગ કોઈ ચોક્કસ પથ ઉપર ચાલે છે અથવા તો પાછળથી કોઈ ઓપરેટ કરે છે. એના આધારે જે આખું થાય છે એના કારણે પ્રવેશની પ્રક્રિયા પણ મોટા પાયે વિટંબણામાં ઊભી થઈ છે, વિસંગતતા ઊભી થાય છે અને અનેક અડચણો વચ્ચે અંતે તો ભોગ કોણ બને છે? ગુજરાતનો દીકરા દીકરી. અને મારા માટે
હરિભાઈ આપણા માટે બધા માટે એ 5 લાખ વિદ્યાર્થીમાંથી એક હોય, 6 લાખમાંથી એક હોય, 10 લાખમાંથી એક હોય, પણ એ જે વિદ્યાર્થી ભોગ બને છે આ વ્યવસ્થાનો, એ તો એના માટે તો 100% છે. એના વાલીઓ માટે એનું બાળક 100% હોય કે મારા બાળકને મેરિટ હોવા છતાં પણ પ્રવેશમાં આવી મુશ્કેલી ઊભી થઈ. તો હું એમ માનું છું કે સરકાર સૌની વાલી છે. સરકાર મતલબ કોણ? આખા ગુજરાતની વાલી, પેરેન્ટ્સ. તો એને પોતે અમ્બ્રેલા બનાવતા પહેલા ફૂલ પ્રૂફ કરવી જોઈએ. જો તમે તમારી સભા માટે જર્મન ડોમ બનાવી શકતા હોય તો પ્રવેશ પ્રક્રિયા માટે જર્મન ડોમ કેમ ન બની શકે? કેમ આપણા બાળકો માટે પારદર્શક વ્યવસ્થા, ઝડપી વ્યવસ્થા, અડચણો વિનાની વ્યવસ્થા અને બને ત્યાં લગી મેરિટનો ક્યાંય પણ ભોગ ન લેવાય એવી વ્યવસ્થા કેમ આપણે ન કરી શકીએ? આ આપના માધ્યમથી હું લોકો મૂકવા માંગુ છું. મનીષભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા અને બહુમૂલ્ય આપની વાત આપે રજૂ કરી. વિદ્યાર્થી આલમ અને વડીલો માટે પણ, વિદ્યાર્થીઓના વડીલો માટે પણ શિક્ષણ વિભાગે શું કરવું જોઈએ, સરકારે શું કરવું જોઈએ એની પણ વાત કરી. અને એમાં સૌથી મહત્વની વાત મને જે લાગી એ સરકારે કોઈ પણ નીતિ ઘડતા અથવા તો વિકાસ કે બીજી વ્યવસ્થા ઊભી કરતા પહેલા સંવાદ સાધવાની, બધાની સાથે સંવાદ સાધવાની જે આપે જેનું સૂચન કર્યું એ મારી દ્રષ્ટિએ ખૂબ આવકાર્ય છે અને સરકાર એ દિશામાં આગળ વધે એવું આપણે અપેક્ષિત માનીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.